હવે વાયટી સ્ટુડિયોમાં નવું અપડેટ મિત્રો આવી ગયું છે। તમે કોઈ પણ તમારો વિડીયો અપલોડ કરો છો તો તમારી વિડીયોમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો ફટાફટ તમને એટલે સૌથી પહેલાં તમને અહીંયા એનું નોટિસ તમને દેખાડી દેશે કે વિડીયોમાં કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં, તમારી આખી ચેનલમાં કેટલું પ્રોબ્લેમ છે એ પણ દેખાડશે, અને તમે અર્નિંગ કરી રહ્યા છો કે નહીં એ પણ તમને દેખાડશે, કોઈ સ્ટ્રાઇક હશે એ પણ તમને અહીંયા દેખાડશે। હવે કઈ રીતે આપણે ચેક કરવાનું છે બસ આ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો। યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો આવી ગયા છે, અઢળકો વિડીયો મતલબ આવી ગયા છે, નથી આવે એવું નથી, પણ કહેવાનો મતલબ એ છે કે અહીંયાથી તમને જાણવા મળશે કે તમારી ચેનલની અંદર કોઈ વાયલેશન પોલિસી છે, કોઈ સ્ટ્રાઇક આવેલી છે, કોઈ કમ્યુનિટી સ્ટ્રાઇક છે, તમારા વિડીયોમાં કોઈ ટાઇટલમાં કોઈ મતલબ પ્રોબ્લેમ છે, કોઈ થંબનેલમાં પ્રોબ્લેમ છે, કાંઈ પણ જે થોડી પણ પ્રોબ્લેમ હશે તો એની નોટિસ તમને અહીંયા જોવા મળી રહેશે। કારણ કે જેવી રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર અકાઉન્ટ સ્ટેટસનું મતલબ ઓપ્શન તમને જોવા મળતું એ ઓપ્શન અત્યારે હાલ વાયટી સ્ટુડિયોમાં આવી ગયું છે, મતલબ પ્રોફાઇલ સ્ટેટસની તરીકે, બરાબર। હવે કઈ રીતે એને ચેક કરવાનું છે, પહેલાં તો તમને સ્ટુડિયોમાં ગમે તે જગ્યાએ તમને એની નોટિફિકેશન મિત્રો આવી હશે, હોમ પેજ ઉપર કે ગમે તે જગ્યાએ, બરાબર। તો આપણે અહીંયા આપણી ચેનલને વાયટી સ્ટુડિયોમાં ઓપન કરી છે। હવે ઓપન કર્યા પછી મિત્રો તમારે જ્યારે તમે પ્રોફાઇલ ઉપર અહીંયા અકાઉન્ટ સ્વિચ અકાઉન્ટ કરવા તમે જાઓ છો તમારી બીજી ચેનલમાં, તો આ ખૂણામાં તમારી જે પ્રોફાઇલ ફોટો છે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એરોડ જોવા મળી રહેશે। જુઓ અહીંયા આ નવું સ્ટેપ તમને મિત્રો જોવા મળી રહ્યું છે, આ સ્ટેપ તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે, બરાબર। તો આ જે લખેલું છે જો અકાઉન્ટ સ્ટેટસ, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે ક્લિક કરશો એટલે સૌથી પહેલાં મેન પ્રોબ્લેમ તો એ છે કે મારી ચેનલમાં પણ મિત્રો જો અહીંયા વોર્નિંગ તમને જોવા મળી રહી છે, પણ ચિંતા કરવાની મિત્રો જરૂર નથી। વોર્નિંગ શેના માટે આવેલી છે અને વોર્નિંગ કેમ બતાવે છે, અને તમારા વિડીયોમાં તમે જ્યારે પણ વિડીયો કોઈ અપલોડ કરો છો મતલબ તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની મતલબ નોટિસ તમને અહીંયા જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો પહેલાં તો જો અહીંયા લખેલું છે કોપીરાઇટ સ્ટ્રાઇક નોન છે, મતલબ આપણી ચેનલમાં કોઈ પણ કોપીરાઇટ સ્ટ્રાઇક નથી। બીજા નંબરમાં છે કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક છે, મતલબ યુટ્યુબ પોલિસીના વિરોધમાં આપણી એક વિડીયો બનેલી હતી એના માટે મને વોર્નિંગ મળેલી છે। અને ત્રીજા નંબરમાં છે અર્નિંગ, મતલબ અર્નિંગ સ્ટેપ ચાલુ છે। જુઓ અહીંયા હવે અર્નિંગ સ્ટેપ ચાલુ છે। એડસન અકાઉન્ટ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, કમ્પ્લીટ તમારું એડસન છે, યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં છે કમ્પ્લીટ, મતલબ આપણી આ ચેનલ મોનોટાઈઝ છે એ પણ તમને અહીંયાથી જાણવા મળશે। પણ મેઇન પ્રોબ્લેમ છે મિત્રો આ જે વોર્નિંગ તમને દેખાડે છે તો આપણે એના માટે શું કરવું, તો મેં વોર્નિંગ ઉપર ક્લિક કરી દીધું છે। તો વોર્નિંગ ઉપર મેં ક્લિક કર્યું છે તો તમને અહીંયા આ ટાઈપનું ઓપ્શન મળે છે, ટેક એક્શનનું એક ઓપ્શન મળે છે, તો આપણે ટેક એક્શન ઉપર ક્લિક કરી દઈએ। જેવું મેં ટેક એક્શન ઉપર ક્લિક કર્યું છે તો અહીંયાની પોલિસી પ્રમાણે મિત્રો એક્સપાયર તારીખ લખેલી છે, મતલબ તમને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળી છે તો ચિંતા કરવાની મતલબ જરૂર નથી। 90 દિવસ થશે એટલે આ જે તમારી સ્ટ્રાઇક છે રિમૂવ વોર્નિંગ નીકળી જશે, બરાબર। જોઈ લો અહીંયા। તો આપણે એના ઉપર ક્લિક કરીને આગળનું ઓપ્શન તમારે કાંઈ વાંચવું છે, અહીંયા ટેક ટ્રેનિંગ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ, અને ક્લિક કરશો તો આગળની જે પ્રોસેસ છે એ પણ તમને અહીંયાથી જોવા મતલબ મળી રહેશે। તો અહીંયા નેક્સ્ટ ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ, તો આ ટાઈપનું એને તમારે મતલબ રિમૂવ કરવી છે, તો અહીંયાથી તમે એને રિમૂવ જે પણ માહિતી માગે છે એને તમે આ રીતે મતલબ જે કાંઈ ભૂલ કરી છે અહીંયા ઓપ્શન 1થી કરીને 7 ઓપ્શન તમને મળવાના છે। જો વોર્નિંગ બતાવે છે તો કોઈ ચિંતા કરવાની મિત્રો આપણને જરૂર નથી, આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થવાની નથી, પણ એ વોર્નિંગ 90 દિવસ ઉપર થઈ ચૂક્યું છે તો ચિંતા કરવાની જરૂર નથી। આ વોર્નિંગ તમારી કોઈ પણ અસર કરવાની નથી તમારી ચેનલની અંદર। 90 દિવસની અંદર 3 કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક તમને મળે છે તો કદાચ આપણી ચેનલ છે ને મતલબ ડિમોનેટાઇઝ અથવા સસ્પેન્ડ થઈ શકે છે। એટલે આ જે નવું અપડેટ છે મિત્રો બધા લોકોને હવે જોવા મળવાનું છે એક જ જગ્યાએ। તમારી ચેનલમાં કોઈ પણ વિડીયો કોપીરાઇટ સ્ટ્રાઇક, કોપીરાઇટ, કમ્યુનિટી ગાઈડલાઇન, કોઈ અન્ય પ્રોબ્લેમ, જે પણ પ્રોબ્લેમ હશે, તમારા કોમેન્ટ બોક્સમાં પ્રોબ્લેમ હશે, તમારા થંબનેલમાં પ્રોબ્લેમ હશે, જે પણ પ્રોબ્લેમ હશે એ તમને અહીંયા 4 અલગથી ઓપ્શન એની ઉપર ક્લિક કરશો એટલે 4 ઓપ્શન તમારા જોવા મળી રહેશે। મિત્રો મેન મુદ્દાની વાત એ છે કે આપણે યુટ્યુબની અંદર વિડીયો કાયમિક માટે ઘણા બધા મિક્સિંગ આપણે વિડીયો અપલોડ કર્યા છે, પણ આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર કાંઈક ને કાંઈક મતલબ નવું અપડેટ આવવાનું છે, એટલે ધ્યાન આપણે રાખવાનું છે કે આપણી યુટ્યુબ આગળ વધારે ચાલે, આપણી ચેનલ કોઈ કારણોસર બંધ ન થાય એટલા માટે થઈને આપણે એવી રીતે મહેનત કરવાની છે। ભલે ધીરે ધીરે આપણે આગળ જઈએ મિત્રો, પણ આવનારો સમય આપણા માટે પણ સારો જ હશે। એટલે કન્ટેન્ટ જે પણ કોઈ વ્યક્તિના બીજાના લેતા હોય, એઆઈમાં થંબનેલ બનાવતા હોય,
અથવા તમારું ખુદનું કન્ટેન્ટ બને ત્યાં સુધી અપલોડ કરજો, જેથી તમે આપણી ચેનલમાં કોઈ પણ મતલબ અપડેટ આવે તો એ અપડેટ આપણને લાગુ પડવી જોઈએ નહીં. મિત્રો, આપણે કેટલી બધી મહેનત કરીને વિડીયો બનાવતા હોય અને તે છતાં મિત્રો જો પ્રોબ્લેમ, કારણ કે અત્યારે હાલ સબસ્ક્રાઈબ ચેનલને મોનોટાઈઝ કરવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે. એટલા માટે ખાસ તમારા રિયલ વિડીયો અપલોડ કરજો, તમારે પોતાની મહેનત અપલોડ કરજો, જેથી અપડેટ ભલે કોઈ પણ આવે પણ આપણી ચેનલની અંદર કોઈ ઇસ્યુ ના આવે. તો યુટ્યુબ ચેનલને લગતા અન્ય કોઈ પણ માહિતીના વિડીયો જોઈએ તો ટોટલ વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો અપલોડ છે. તમે દરેક માહિતીના વિડીયો અને દરેક કામ ઘરે બેઠા કરી શકો છો. આ બધા વિડીયો આપણી ચેનલની અંદર પહેલેથી અપલોડ કરેલા છે.